હા લોકેશન તો આવી જ છે હો. આ હેવી લાઈન ના પેલા ઉઠી તો આવી ગયા છે. હવે આટલે જ આમ જવાના છે. એક ખેતર આવી રહ્યું છે અને પણ બાજુલું નહીં ને બાજુલું પેલું ત્રીજા નંબરનું ખેતર એક એમાં આવે છે. બે ધોપલા આટલે નખાય પેલા ઉઠી તો આવી ગયા છે. આટલે હવે એક પેલા ખેતરમાં આવે એક આ ખેતરમાં ને એક પેલા ખેતરમાં. હા હા સાહેબ પહોંચી ગયા ખેતરમાં તો કહું. હા જોઈ લીધી જગ્યા. એક આ આપણે હા રોડેથી આપણે ચોથા નંબરનું ખેતર રહ્યું ને એક એમાં આવે અને એક એની બાજુલામાં આવે. હા એને બાજુલી રહ્યું ને હા એ નકશો હોય તો એ પ્રમાણે મેં જોયું. હોવે હોવે નકશામાં જોઈને જ મેં કીધું. હા એ શું કરો મોજો હોય હે શું કરો છો હોય? આ મોટી હેવી લાઈન આવે લાઇટની આટલે ધોપલા આવે. તો તમે સર્વે કર્યો આ ખેતરનો માલિક છે ને તમે પૂછપરછ કરી? એને થોડું અમે પૂછવાનું હોય. કેમ અમારી એનું પૂછવાનું અમારે ધોપલા નાસીને છૂટા. ધોપલા નથી શું ઘર માલિકને તો મંજૂરી ના લેવી પડે? ના તો હેવી લાઈન છે મંજૂરી ના લેવાની હોય. કેમ ના આમાં મંજૂરી ના હોય. આ તો કાયદેસર ધોપલા આવ્યું હોય તો ઉપરથી ઓર્ડર હોય અમારે. તો આ ખેતર ધણી હોય ધણીને પૂછવાનું કશું નહીં? ના કશું નહીં પૂછવાનું. એમને એમ લાઈન નાખી દેવાની? હા નાખી દેવાની ડાયરેક્ટ. એમ થોડું ચાલતું છે કે આ તો બોરી બોમણી ખેતર છે તો આવીને આ આપણા લીધું ને આ લઈ લીધું ને. અરે વડીલ આ છો કોઈ તમે ઘરે લાઈટ લાવો છો. આ તો મોટી હેવી લાઈન છે આમાં પૂછવા જ ના હોય કોઈને. આ તો કાયદેસર ધોપલા નાખ જો આવતા હોય અહીંયા નાખવા જ પડે. કશું ના નાખવા પડે એમ બધું હોતું છે. તો પહેલાં તમારે મંજૂરી લેવી પડે. ઘર ધણી પૂછવું પડે કે તમારા ખેતરમાં કોઈ લઈને આવે છે એની મંજૂરી માગવી પડે તમારે. અરે વડીલ ના પૂછવાનું હોય નાની પાડતો કે અમારે ઘણી ના પૂછવાનું હોય. ધોપલા કાયદેસર જો આવતા હોય અહીંયા નાખવા જ પડે. તમે વાંચી નીકળજો આવ્યું બધું કશું સર્વ બરવો કરવો નહીં તો હડો કોઈ ધોપલા બદલા કોઈ નાખવા નહીં તો હડો. ના ધોપલા આવશે તમારે જે કરવું કરી લો છો. ધોપલા તો આવશે જ કે વાત કરો તમે ના પાડો નહીં નખાય. એટલે પણ તમે ખબર નહીં પાવા ધણી બાપડા આટલો વિખો ફરી જમીન નેટ છે એમાં તમે આવું સર્વે બરોબર કરીને બે ભાગ પાડી દો હોરા. અરે તો અમારું જોવાનું પણ આ લાઈન તો નાખવી ગઈ તુરી મિલવાની લાઈન. આવું ના સાલા લગી રહે લાઈન. અરે પણ પેલા સુધી પેલી લાઈન નહીં આવી એટલે અધૂરી રાખવાની છે પોતે. બીજા ટાઈમ બીજી મેં કા લઈને તો આ ખેતરમાં તો એવું છે. અરે એમ ના જાય જે નકશામાં લખેલું હોય એ પ્રમાણે જ થાય. નકશા પ્રમાણે જ થાય બધું. નકશા પ્રમાણે જ્યાં આઈન તરત આઈનમાં ઊભા થઈ ગયા ઘર ધણી પૂછવું પડે તમારે કે ભાઈ લાઈન આવે છે તમારે નાખવા બદલે તમારી પરવાનગી છે કહેવું પડે. અરે વડીલ પરવાનગી ના લેવાની હોય. ના તો પાડું કે ઘર ધણી એમાં પરવાનગી ના લેવાની હોય. આ પેલા બધું ધોપલા અમે કોઈ બધા ઘર ધણી પરવાનગી લીધી છે. હવે સાહેબને વાત કરાવું આગળ. કયું સાહેબને વાતો શું કરી અમારે? તો ભાઈ ના પાડો તમે કાયદેસર ધોપલા આવશે. ના પાડશો તોય આવશે ના પાડશો તોય આવશે. હાર થા જમ કરું કરજા. લાલભાઈને હમાસા કરું કે લાલભાઈ તા ખેતરમાં પેલો ધોપલાની માપણી કરે હેરો. હા તમારે જેને કેવું કહેજો જો હોય ધોપલા આવે તો આવે જ કે વળી આમાં શું. કંટાળી ગયા ઉનાળામાં તો એવી ગરમી પડી છે પણ એવો વરસાદે પડ્યો નહીં. આખી સિઝન અડધો મહિનો પૂરો થવા આવ્યો. અડધો મહિનો આહાર મહિનો અડધો પૂરો થઈ જવા આર્થિક મહિનો વચમાં આવી ગયો ને. અત્યારે તો વરસાદ પડી જવો જોઈએ. આ ચોમાસાની રાહ જોઈને બેઠો છું. એકે વાવેતરમાં એકે હરખાઈ આવતી નહીં વાવેતરમાં. મારે જે વાવેતર કરું જેમાં મારે નુકસાન જ આવે છે. ભગવાન હવે તો રૂઠ્યો છે. ભગવાન હવે તો હોમું તાકતો નહીં મારો. મારી હોમું ભગવાને નહીં તાકતો. એરંડા વાયા તો એમાં હરખાઈ ના આવી. એમાં બિયારણ શીખા ચઈ રીતનું આવ્યું તો એમાં બધું બરી ગયું. પાક બધો બરી ગયો. ઉનાળું બાજરી વાય તો ઉનાળું બાજરીમાં કોઈ હરખાઈ ના આવી. કંટાળી ગયા ઉનાળામાં. હવે ખાલી એક આ રાહ જોઈને બેઠો છું ચોમાહાની. એ વરસાદ ચાલુ થાય તો ચોમાસું બાજરી વાવી છે તો ચોમાસું બાજરીમાં હરખાઈ આવે ને તો 12 મહિનાની બોલ દોણા તો નીકળે. પણ હવે એની માટે પૈસા ચોથી લાભા. માં તો ખેતરે કોરું ધાકોર પડ્યું છે. ખેતરે એક વીઘો જમીન પડી છે એમાં ભિખારી થઈ ગયા. કોઈ હરખાઈ નહીં આવતી વાવેતરમાં. કોઈ હરખાઈ નહીં આવતી. હવે પૈસા ગોમના આગેવાન છે રોમાજી જોડે ના હોય તો પૈસા માગું સીતા અને રોમાજીને કહું કે ચોમાસું બાજરી વાવી છે લાવજો બિયારણ લાવવાના પૈસા આલો. જો રોમાજી બિયારણના પૈસા આલે ને તો ગંજમાં જઈને બિયારણ લાવું બાજરીનું અને વાવેતર કરું. આ ખાલી ચોમાસું વરસાદ પડે ને પછી વાવેતર કરવું છે. રોમાજી જોડે પૈસા માગવા દે મને. રોમાજી ટેકો કરશે. રોમાજી કહું આ બાજરી છે પાક થઈ જાય પછી તમને હું તમારા પૈસા પાછા આલી દઈશ ઉછીતા પાછીતા કરીને. હવે રોમાજી
માગું કે ના માગું એમ થાય છે રોમાજી જોડે શરમ આવે છે માગતે પણ શું કરું મજબૂર છું થાચી ગયો છું બધી રીતે લાચાર છું હવે એક બાજુ પૈસા નહીં એક બાજુ ખેતરમાં અરખાઈ નહીં આવતી વાવેતરમાં અરખાઈ નહીં આવતી હવે કોક કઈ માગવા તો જો જવા તો જો રોમાજી જોડે ના તારી દરવાજો બંધ કરી દેવા દે પા કૂતરા પેઈ જાય મોં. હા સાહેબ હા હા અહીંયા કુંડી ચો દીધી એ હેવી લાઈન આવે ને હા એ તમને લોકેશન નતું બતાડ્યું ખેતરનું હા એમાં કુંડી ચો દીધી હવે આ લોકેશન પર આવ્યા ઉભા છો તમે વિડીયો કોલ કરો હા કરું હો 1 મિનિટ આવ્યું સાહેબ જો આ લોકેશન પર આવી ગયો આ એક પેલે ચોડી કુંટી અને એક આટલે આવ્યો આટલે પાછળ થોડું એમ આટલે સાહેબ આટલે છોડી દઉં કુંટી હા એટલે આ લાઈન દોરી થઈ જાય કમ્પ્લીટ હા સાહેબ કમ્પ્લીટ લાઈન દોરી આટલે છોડી દઉં ને એ શું કરે લે ખેતરમાં આ કયો પૂછીને આવે છે તું અહીં ગાડી ઉએ કાકા આ શું કરી લે ખેતરમાં તું હેવી લાઈન આવે આ મોટી પેલા નહીં આવી હેવી લાઈન પેલા ઉઠી આવી છે હવે આપણે ધોપલો આવે હેવી લાઈન નો મોટો તે કોઈ પૂછ્યું કોઈ પૂછ્યું ને લાઈન લેવા આવી ગયો તું અહીં અરે કોઈ પૂછવા જ ના હોય નકશામાં એ પ્રમાણે નાખવો જ પડે અને નકશામાં પેલા કોઈ નોટિસ બોટિસ તો કશું આવી નહીં મારે ને એમને તમે લાઈન નાખવા આવી ગયા અરે અમે એની નોટિસ આ સરકારી છે આ તો શું સરકારી છે હા હેવી લાઈન આવે એ સરકારી છે કોઈ પૂછવા જ ના હોય એમાં અલા પણ મારું ધનિયા તું ખેતર છે અહીં ગાડી અરે તો મારું જોવાનું નકશામાં જે આલ્યું હોય એ પ્રમાણે હું તો નાખું કે અને પણ મારો ખેતર નકશામાં એક પર મને નાખો મને નોટિસ આપવી પડે તમારે પહેલા અરે નોટિસ અરે નહીં આલી હોય આમાં નોટિસ બોટિસ ના હોય અમારે જે જગ્યાએ આવતો હોય ને હેવી લાઈનનું એ પ્રમાણે લાઈન દોરીમાં અમારે હેડવું પડે કાયદેસર એ જગ્યાએ જ નખાય આખું પાછું ના થાય એમાં હું પોલીસ કેસ કરી તારા ઉપર હવે તમે ત્યાં જે કરવું હોય કરી દો પોલીસ કેસ કરો જે કરવું હોય કોઈ પૂછ્યું કરી કશું નહીં મને પૂછ્યું નહીં ને એમને એમ તમે લાઈન નાખવા આવી જાય લાઈન દોરી લઈને આવી જાય તો અહીં ગાડી ઉપાડો સાહેબને ફોન કરું વધારે ગરમી કરો હેલો હા સાહેબ આ તમને નતો બતાડ્યો વિડીયો કોલમાં એ જગ્યા પર આવી એટલે હા એ ખેતરના માલિક આવ્યા એ કેવું હોય તો આપણો તમે નાખો આમ તેમ કરો બધું કે પોલીસ કેસ કરી દઈશ ને પોલીસ કેસ કરવાની ધમકી આલે મન હે જો સાહેબ કે હોય આવશે અરે તારા સાહેબને કહી દેજે કીધે કે આ ભાઈ તું નેકળવા છે ને કે એમને ભોઠાય એમને દાદાગીરી કરે મારા ગયો સાહેબ જેલના હરિયા કરતા થઈ જાઓ ઓહો હો અલ્યા પૂણા 12 વાગ્યા પૂણા 12 અલ્યા આ ટીનિયો ટ્રેક્ટર વાળો તો હજુ તો ટ્રેક્ટર લઈને આવ્યો નહીં ખેતરમાં લાય ફોન કરવા દે આ મારો ઓળખે રોજ મારા ખેતરમાં એનો ટ્રેક્ટર આવવાનું થાય એટલે મોડો જ લઈને આવો કોઈ દાડો તો વહેલો આવતો જ નહીં શીખે ચોકન જતો રહે કેટલું શીખે શેડવા રાખ્યું હોય ને કેટલા જો ટીનિયો ટ્રેક્ટર વાળો એ આર્યો હા રિંગ જઈ હેલો અલ્યા ભાઈ ટીના ટ્રેક્ટર વાળા કેટલા રહ્યો તો આય કેટલી વાર અલ્યા હું હવારનો આવી ગયો હું રસ્તામાં તો નેડિયમ ધેડું આડું પડ્યું તું એમ હડકા બાવણ એટલે આગો કરવા હા ભાઈ આ જલ્દી આ ગાડાવટ એટલે ગાડાવટ તો ભાઈ ખોલીને રાશી સીધે હેડ્યો આય હા ભાઈ આ ચાંદનો આવ્યો હું હવારનો આવ્યો હું તારી રાહ જોઈ રહ્યો હા જો તાપ પડે હા થોડો વરસાદ પડી જાય મજા આવી જાય કોણ મોટર છે પાછો પાછીને ભૂકો કરી નાખું તો સારું વળ્યા ગળી જાય એ ભગવાન અરે
શું સાફ કરે હા મને લાગે હે ને આ કોઈક શૂટિંગ વાળો હ શૂટિંગ કરવાનું છે મારા ખેતરનો સીન લેવાના છે તેમાં આવેલો ભલક લેતો બાપરો કશો હતો ને લેવા દો ને. હેલો હા સાહેબ તમે લોકો વોટ્સઅપમાં ફોટા મેળ્યા તમે નહીં જગ્યા ને હા લોકેશન તો કમ્પ્લીટ નાખ્યો ફોટો ઓય હા લેન્ડરી કમ્પ્લીટ હા એ ક્ષેત્રનું પટી ગયું આ ક્ષેત્રમાં આવી ગયું કમ્પ્લીટ ના ના કાં પાછું ના થાય અરે સાહેબ હું કામ કરું એમાં કોઈ ખામી હોય જ ના કમ્પ્લીટ બી લેન્ડરી કરી હા હવે હોયથી 4 ક્ષેત્ર પેલી મકા છે હા એક ટોપલો અહીંયા આવે એ શું સાહેબ હતું તમે આ ક્ષેત્ર માલિક હો હો તો તાલ અમે જ છે ને આ ક્ષેત્રના માલિક હેવી લાઈન આવે લાઈટ ની પેલા ઉઠી આવી જઈએ હવે કોઈ પણ ત્રણ ધોપલા આવી ને એક ધોપલા આટલે આવે મોટો હેવી લાઈન નો ઓહો હો પેલી લોબા લોબી ઊંચી ઊંચી હોય હા હા એ આવે ઓય આવે ઓવે હા તે શું કેટલા પૈસા આલશો શેના પૈસા ધોબલો નાખવાના છે ને પૈસા તે પૈસા ના હોય આમાં અને તાને આ તો સરકારી હોય પૈસા એ ના હોય આમાં વળી અરે હેર સરકારી વાળી આ ધોપલો બોપલો નાખી દો તારું આખું આઈ ગયું હોય ધોપલો નાખવા નેહાડવાથી હેરવાની હેરો પેલું નેડિયું રહ્યું ને છેડું ખુલ્લું છે બાલિકો નેહી જાય ને કે એકી પાવડા ભેગો તો અમને લોબો હોઈ ગયો થઈને પડ્યો ગયો હોય દાદાગીરી ના કરો વળી આ પોલીસમાં ફોન કરી 2 દંડા વળગાઈ તરત ફોન જાય તાર મારું હા ને એમાં પોલીસ શું મને કરતી છે વાત કરી છે નેહાલ નક્કી એકી પાવડા તો છોડે ને હમણાં નાહી ગઈ હમણાં વાત કરે હતી હેરો હતી દાદાગીરી ના કરો વળી ધોપલો અરે લાઈટ ની જે હેવી લાઈન આવે કાયદેસર ની આવશે જ તમે ગમે તે કરી લેવા કોઈ નહીં મેળાવે અરે એવી લઈને આવશે તો મારું આખું ખેતર રોડાઈ જાય મારે પછી વાવાનું તો કઈ વાત કરી દે 5 ભેંસો ની 4 વાબાની આ બધું ઈડા વાબાના કશી જગ્યા ના રહેતું હોય ધોપલો ઉભો કરી તો એટલે હું મારા પેલી સાપરી બનાવી સાપરી તો હું માળો ઘાલો હોય તો એ ધોપલો ઉભો નહીં કરતો હું અરે વડીલ કાયદેસર જે થાતું છે થાય તમે ગમે તે કરી દેવા કોઈ મેળવી પડે અને આટલ મિનિટ પડે ખેતર મારું વાત કરે તે નહીં કોઈ તો ધોપલા વાળા શેઠનું ને હરવાથી તું હેડ જોઈતી હેડો આઈ ગયો હોય કે નહીં એક તો પેલો કોના મારો વડીલ એમ ની કહું તો કોને મારો ચારનો વાતની સ્વાધીની વાત કરું તો તમે અમે બોલો છો શું કરી લઈશ તું શું કરી ખેતર મારું મારા ખેતરમાં તું ઉભો હોય તારા ધોપલા પર હું નહીં ઉભો હતી તું ટળીઓ કરી ને હરવાથી કાયદેસર ધોપલો આવશે નહીં નાખવા દઉં કદી આજે નહીં નાખવા દઉં કાલે નહીં નાખવા દઉં ધોપલો તું વાત કરી દે આઈ ગયો ધોપલો નાખવા વાળો હલો હા સાહેબ દાદાગીરી કરે અમારા આગળ હવે અરે હું કહું કે આ લાઈનમાં ધોપલો આવે એટલે કે હોય ધોપલો બોપલો કોઈ નહીં આવે ને કશું નહીં આવે એમ કી બોલાય ફોન આલું હે અરે તમારે કહી દઉં તો આજે ધોપલો નહીં નાખવા દઉં કાલે ધોપલો નહીં નાખવા દઉં વાત કરો તમે ગમે તે બોલતા હોય તમારા માઇન્ડમાં હોય શું હવે કદી નહીં આવવા દઉં વાત કરે લો આલુ હોય ને શું ઇંગ્લિશમાં ફાળા સમજાય એક તો પડે નહીં કોઈ મને હા હા સાહેબ તમે સાહેબ હા પોલીસને ફોન કરો માનતા નહીં એટલે કાકા હો પોલીસને ફોન કરો હેલો આવી ગયું હોય કે નહીં પોલીસની ધમકી આલીને જોલ્યો આ તો વાત કરે હતી હવે મારે હા ને આ ક્ષેત્રમાં ધોપલો હું આજે નહીં નાખવા દઉં કાલે નહીં નાખવા દઉં હાઈકોર્ટમાં જઉં સુપ્રીમ કોર્ટમાં જઉં પણ ધોપલો કદી નહીં નાખવા દઉં હું હા સરપંચ ચોરી દવા દેવો મારે ગોમના નહીં ચાલ હવે તો કોણ કંટાળી ગયા છો આમ પાકી મોણો હેડે છે એ દેખાતું નહીં આપ ફાટી છે હવે તો આપ ફાટી છે અમારી ઉપર હવે તો અમે કંટાળી ગયા છે ઉનાળામાં તો કોઈ હરખાઈ નહીં આવી નહીં વાવેતરમાં હરખાઈ આવતી કે નહીં બિયારણમાં હરખાઈ આવતી એવા કંટાળી ગયા છે અમે તો હા તમે તો કંટાળી ગયા તમારે એકલાને ખેતી છે
આમાં બધાને કોઈ છે જ નહીં ખેતી. અમે તો હવે તમારા જોડે આયા છીએ, તમારી આશા છે હવે બસ તમે અમને ટેકો કરો તો અમે કોઈક વાવેતર કરીએ. બાજરી વાવી છે ચોમાસું, આ મેઘે વરસ તો નહીં બોલો. મેઘે વારો તો નહીં, પણ મન તો છે કે લાલાભાઈ તારે હવે ખેતી કરવાની જરૂર જ નહીં રે. ચમ એટલે હું નીકળ્યો તો તારા ખેતરમાં તો મોટી હેવી લાઈન આવે છે ને, તો તારા વિખાનું ખેતર છે આમાં ત્રીજો ભાગ પડી જાય. એવી લાઈન કે જી ચીજો એવી લાઈન નાખવા આવ્યો મરી. એટલે લાઈટનો મોટો ધોપલો આખી ઊંચી કહેતો હતો એ તો પેલો સાહેબ કે ઊંચી મોટી લાઈન આવે છે ખેતરમાં. હું તો ખાસું બોલ્યો કોઈ બાપડો ગરીબ છે એને વિખો ફરી જમીન છે સાહેબ, અને પછી ધોપલો નાખશો તો ત્રીજો ભાગની જમીન તો ધોપલામાં જતી રહે. હવે એનો ખાવાય નહીં રે લોબુ. અલા એ આ એક કુદરત હરકાઈ યાર જ્યાં ઢોબલા વાળો ચોથી આવ્યો મારા ખેતરમાં. રોમાજી મારા ખેતરમાં તમારા ખેતરમાં આવ્યો કે નહીં આવ્યો? એટલે તારા ખેતરમાં માપતો તો પછી સીધરમાં ઓમ હેડ્યો છે, પણ મારા ખેતરમાં તો આવ્યો તો છે કે. અલ્યા તારી આ એટલે રેની મને કોઈ હજી પૂછ્યું નહીં કોઈએ. આ ઢોબલા વાળો ચોથી મારા ખેતરમાં આવી ગયો, મારે જવું પડશે. તમે ચેવો ચોથી સમાચાર લઈને આવા અંદર નહોતા આવો છો. એટલે હું તને કહીને કેવા બોલે નીકળતો, પણ 2 દાડા હું બહાર જતો રહ્યો અને આજ સ્પેશિયલ કેવા બોલે નીકળો કોઈ લાલન કી આવું બાપડા. પણ રોમાઈ તમારે કઢાઈ નહીં બોટું છોડી ધક્કો મારીને બહાર ગાડી મેકવાનો હતો. એટલે મેં તો ઘણું કીધું કે બાપડા આટલું છે અને એમાં તમે આવું ધોપલા બોપલા સર્વે ના કરજો. ચોક બીજી લાઈન નાખો કે બાપડા વાંચો નાખો છો. પછી તો ક્યાં જો આવે ઈ આવે. તો હું જવું હવે ફટાફટ મારી કઈ જવું પડશે ભાઈ જોડે. કાઢું ગમે તેમ કઈ કાઢું તો એના ડુહાની જમીન છે. પણ લાલાભાઈ તો કોઈનું વફાળતા જ નહીં. શું બે બાપ મેલી ગયો એ તો ધોપલા ને બધું હરા જેમ લઈ આખી ટ્રેક્ટરમાં બેક્ટરમાં બધું ઊભા પાકમાં. તાર તો હાલ વાવેતર નહીં, અમુકને તો વાવેતર હું હોરી લાઈન કાઢી છે. જો એની જમીન છે તો ઈ કે ધોબલા નાખે રહ્યા. જમીન મારી છે, જમીનનો માલિક પૂછો. મને તો પૂછવું પડે કે ના પૂછવું પડે? એટલે અમે તો ઘણું કીધું પણ ના ઓપલ્યો કે કાકા તમારે માથાકૂટ કરવાની જરૂર નહીં, તમે જતા રહો અને આ જે અમારે જે કામ કરવાનું છે એમાં ખલેલ પાડશો નહીં, નકર તમને ખોટા છે ને અમને ધમકી આલવામાં તમને કે હું પુરાઈ દઈશ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.